નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ અત્યારે મોડાસા તાલુકાના રાજલી ગામે ઊભો છું। તમે આ દ્રશ્યો જોઈ શકો છો। એક બાજુ સરકારની કેન્દ્ર સરકારની યોજના નલ સે જલમાં કાગળ ઉપર દાવા કરવામાં આવ્યા છે કે નલથી જલ તમામ ઘરે પહોંચ્યું છે, પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તાપમાં આ બહેનોની લાઈનો હેડપંપ પર પાણી ભરવા આવી છે। આગળ રાજલી ગામમાં પ્રવેશતા અગાઉ એક બેન ક્યાંક કુવેથી પાણી ભરીને આવતા હતા, વચ્ચે એક બેન હેડપંપથી પાણી ભરતા હતા, અને અત્યારે આ એક ફળિયામાં તમામ બહેનો લાઈન લાગીને આ રીતે હેડપંપથી પાણી ભરે છે। એટલે સરકારનું આ નલ સે જલ નિષ્ફળતાનો આ જીવતો જાગતો પુરાવો છે। અને બેફામ ભ્રષ્ટાચાર કરીને જેમ મહીસાગરમાં 120 કરોડનું કૌભાંડ થયું, એમ અરવલ્લીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। સમગ્ર ગુજરાતમાં નલ સે જલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, અને નળની સુવિધા એ લોકોના ઘર સુધી પહોંચી નથી। નલ સે જલમાં કામો થયા છે, કદાચ પાઇપો નખાઈ છે, તો શું એ પાઇપોમાં પાણી સુકાઈ ગયું છે? સરકાર અને તંત્ર નિષ્ફળ છે એનો જીવતો જાગતો આ પુરાવો છે। અને જાહેરાતોથી પેટ ભરાતું નથી, જાહેરાતોથી તરસ છીપાતી નથી। એટલે આ રીતે છેવાડાના ગામડાઓમાં વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે। જે યોજનાઓ લોકોના સુવિધા માટે આવે છે, એ સુવિધાઓ પહેલા તંત્ર અને સરકારના મળતિયાઓ એમાંથી ટકાવારી અને ભ્રષ્ટાચાર કરીને પછી આ સુવિધાઓમાં આ રીતે ગેરરીતિઓ કરે છે। આજે જ્યારે હું જન્મ્યો ત્યારથી જોઉં છું કે હેડપંપથી પાણી ભરવું પડે છે। 2-3 વખત પાઇપ પણ નખાઈ છે પાણી માટે, પણ એવું બન્યું જ નથી કે પાણી આવે। નલ સે જલનું કામ થયું હતું? નલ સે જલનું કામ એટલે એમ તો થયું છે, નખાઈ ખરી પાઇપ, પણ પાણી આવ્યું નથી એમાં। નળ ક્યાં નાખ્યા હતા? નળ નાખ્યા છે ખરા? નળ નથી નાખ્યા, બસ અંદર એમ રોડ તોડી નાખીને પાણી પાઇપ નાખી દેવાની, પાણી આવશે પણ પાણી આવતું નથી। સ્થાનિક બેન છે, જે મહિલાઓ છે, એમને પૂછીએ, માસી કેટલા સમયથી પાણીની તકલીફ છે, પીવાના પાણીની? તમે હા રાય દિવસનો નર જ નહીં આ ગામ, વર્ષેથી પાણી જ નથી પીવાનું? પાણી જ નથી નલ સે જલમાં કામ થયું હતું? પેલી પાઇપો નાખવાનું? પાઇપો નાખી પણ પાણી જ નથી આવી, પાણી નથી આવ્યું? ના નર જ નથી ભારે આમ। બરાબર।